ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું વીજ બિલ કોંગ્રેસ ફાળો કરી ભરી આપવાના નિવેદનથી રાજકીય ખળભળાટ। આજના જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના બાકી વીજ બિલ મુદ્દે કોંગી નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધારાસભ્યનું વીજ બિલ નથી ભર્યું એટલે ભાજપમાં અંદરોઅંદર ડખ્ખા ચાલી રહ્યા છે। અમુક ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા। વીજ બિલ બાકી મુદ્દે અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેગની માંગ પણ થઈ છે કે મને રક્ષણ આપો। કલેક્ટર અને પોલીસ અધિક્ષકમાં અરજી કરેલ છે પણ આ મામલો ભાજપ પક્ષનો છે, પરંતુ પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમે નાના ગરીબ ઝૂંપડા અને બીપીએલના કનેક્શનો 300 રૂપિયાના બિલ હોય ત્યારે કાપવા માટે જાઓ છો। મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે વાલા દવલાની નીતિ રાખો છો। પીજીવીસીએલે તમામ ગ્રાહકોને સરખો ન્યાય આપવો જોઈએ। અમુકના કનેક્શનો કાપો છો અને અમુકના નથી કાપતા, એ બાબત ઘણી દુઃખનીય છે। આગામી 10 દિવસમાં જો ધારાસભ્યનું વીજ બિલ નહીં ભરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી લોક ફાળો કરશું। જે પૈસા એકઠા થશે તે લાઇટ બિલમાં જમા કરાવીશું એવી પીજીવીસીએલને ખાતરી કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવી હતી। આગામી 10 દિવસમાં ધારાસભ્યનું વીજ બિલ ભરી આપશે। ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનું વીજ બિલ કોંગ્રેસ ફાળો કરી ભરવાના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે। જય શ્યામ, હું ટીકુભાઈ વરુ। તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરોઅંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે, પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે। આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી, પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો। અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ। જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ, અમુકના કાપો છો, અમુકના નથી કાપતા। આ બાબત ઘણી દુઃખનીય છે અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે।